મરા ઘડી દો ઘડી મરા ઘડી દો ઘડી જાન મે નત મરા યે જાન મે નિર્ધનિયો તો નીંદર ભર્યો ये निर्धनियों मना तो नींद आने पेट भराना आने पेट भराना जान में ये लत मराना मारी रात जान होया ने नित मरण होय अजान में पूरा रात नरदनियो तो मरी मधुरी रात ये मरा घड़ी दो घड़ी मरा हाथ सामने अही मरा रुदिया ना मरा शीशा ना बाजना मर सगळना देवी जमी गई पलवार में दर्शन दिन वही गई एक एक महीने की तपस्या एक एक महीना ना उजागरा सदा देवी एका पलमा दर्शन दिन वही के भाई मारा बाप आगानी देवी मारा बाप विठलनी देवी मारी खोड़िया मारी हकतड़ी मारी पावानी देवी ए वस्तीनो भाव जोयो आ वस्तीनो भाव जोयो साहेब एक पल घड़ी का पैसा रोकना नहीं जगत बेहो तो क्या संदर्भ झाड़ में बेहजो बेहाय तो क्या घसला ने बैठक में बेहाय बेहाय क्या घसनी बैठे थे मरे ए जगह में काय वातो ना एना कोई तुम तारे न्या सांभळ छे तो मजा करे छे एમાં ઉપાધિ કરો ભલા કે મહિના બેઠા છે પણ આજે વસ્તીનો ભાવ તમારો બધાનો ભાવ એવો છે એ દેવી આ
ગઢમાં બેઠી હોય અને વસ્તી વધેમાં હોય હવે ત્યાંથી હાથ કરાય નો સાંભળે અટાણે યુગ એવો છે ભાઈ જો એક દુનિયાના હરે હોય અને ને આપણે આજે વૈજ્ઞાનિક વાત કરવાનો મોબાઈલ એવી વસ્તુ કાઢી ભાઈ તો આ તો દેવી છે આના તણ ભવનની હુંતી હોય થઈ આવી આશે દેવીએ ટકાવારી કાઢી હોય ભાઈ પણ ધર્મય પારખા લે ને ધર્મય પારખા લે ભાઈ પણ બેહો ક્યાંક અસલી બેઠકમાં બેહજો કારણ કે તન ઉજળા અને મન મેલા ઓલા કપટી બગલા તન ઉજળા મન મેલા ઓલા કપટી બગલા ઈથે તો કાગા ભલા તેનો તન મન એક તો રંગ હોય ભાઈ આ દુનિયા છે ભાઈ ખોટાનો બેનો જમાનો છે હાસાનો જમાનો નથી હાસો એકલો જ ભરતો હોય પણ એની આજુબાજુમાં દેવી હોય બેટા હજારો ભલા ખોટા હોય તું એક હાસો છો તારી ભેગી જો તું આલું એની મને ગરીબની દેવીની જગતમાં મને ખોટ લાગે सासी प्रीति हंसाई की ए सासी प्रीति हंसाई की विपत पड़े हारी जाए आवो भाव देवी भेगो राखो कोई दिनो क्षेत्र भाई सासी प्रीति श्यावाली सासी पानी आए हुकाई जाए कौन पानी आए हुकाई जाए कोने प्रीत करी थी मारा बाप सोमण्यानो वागलो અને દાદા ડુંગર આ બાપ દીકરાની પ્રીતિ એવી હતી પાણી આરે હુકાઈ જાય જરા મારા બાપ સોમण्याનો વાગલો કીધું ને ભાઈ હમણાં વાતના મનાડતા જે વાત કરતા હતા મારી પાવાની દેવીની મારી ખોડિયાની મારી હકતડીની એકનો એક દીકરો ડાકલો વગાડવા જતા હતા ઓલે ઓલે કહેતા જતા હતા બાપ મારા વાગલાની ધ્યાન રાખજો મારા વાગલાની ધ્યાન રાખજો એ મારી આંધળાની એક આંખ છે એ અમુક જગ્યાએ જેવા તેવાના કાળજા ફાટી જાય 100 મહિનાના બસડાના હુવા પટિયાત બનાવે જગા બગસરાની બાજુમાં મુંજાસર ગામ છે દેવીએ ખાવા માંગ્યું દેવીએ ખાવા માંગ્યું દેવી લીધી નો મૂકે હાથ પેટી વઈ જાય તો દેવી લીધી નો મૂકે દેવીએ ખાવા માંગ્યું સપ 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 વસ્તી માથે દે સપની વઈ ગઈ ક્યાંય ભૂવો નો થયો થોડિયારે નો થયો પછી ઓલા બબે વરસ ના હતા એક 5 વર્ષનો અજે બેહવા માન શીખ્યા હતા ભાઈ પણ ગણસભા ગણભેદો ગણવટી મારી નાયત હોય ને મારા બાપ હણકા રૂપલાની દેવી મારા બાપ દેવી
મારા બાપનું માના કહે છે કે ભાઈ કરતા વિશેષ કામ આવે ને ભાઈ કહેવાય. તમારો ભાઈ કામ ન આવે એટલો ભાઈ કામ આવે. ભાઈ માથે બોંધ આવી જાય અને આ દુનિયામાં ભાઈઓ જેવું જગતમાં જાય નહીં અને ભાઈઓ જેવું જગતમાં કોઈ દુશ્મન નથી. નાની નાની ઉંમરમાં ભુવા પટિયાર બનાવ્યા પણ મારા બાપ હુણકાની દીવીની કલમ હતી. મારા બાપ હુણકાની દીવીની કલમ હતી. મારા બાપ હરીની અને ઈ જ્યારે માતાજીને ધૂપનો ધોવાડો દેવા ખોળામાં બેહાડ્યા આ હોતી તો કાઈ નહીં પણ 4 વાગ્યાનો સમય થયો અને દેવીને જમવાનો સમય થયો ને માણાના કાળજા ફાટી ગયા. હવે એવડા છોકરાનો ભાતો પીડાયો હવે ના મા બાપના કાળજા નહીં ફાટી ગયા હોય. મને મને 100 મહિનાનો કહું છું તો કોઈ મારી નાચની દેવી મને લોણકાની દેવી સહી કરી હોય ને તો સહી ને સહી થવા દઉં અને પહોળાનો તો ક્ષેત્રવા દઉં ને તેથી મારી નાચની દેવી સકમ સોર બની જાવ. નરેશભાઈ ની ઉંમર 7 વર્ષ પહેલા કેવડી હતી પણ જો દેવી કહળ કાઢી ગઈ કહળ કાઢી ગઈ જોગે જોગના 7-8 વર્ષના કહળ નહીં પણ 7-8 પેઢીને તો કહળ નો કાઢી જાવ ને એટલે મને વાઘરાની નીંદ મને ખોટ લાગી જાય. અટાણે દેવી જમતી હતી અને કોઈ જગ્યાને જે જગ્યાને માણા ઉભો રાખ્યો ને ઉભો રહેવું ને ઉભો રહેવું પડે. દેવી જમતી હોય તો બાપ શેટો રે માં શેટી રે ભાઈ શેટો રે અગુ વાળો જગત આખી શેટી રે. જ્યારે ઘટા કમર સુરેશભાઈ અમર પિયાલા પીતો તો અને અમર નરેશભાઈ સલગતા પ્યાલા ભરીને દેતો બેટા તારી પાસે કોઈ નથી ને વાગલાની દેવી હકતની તારી પાસે ઊભી છો તારો વાળ વાળો થવા દો ને તેરી જગતમાં મને ભગવતની દેવીને કોઈ લાગે. એનો મળી જાય કોઈ માલવી એના મોંઘા કરે ક્યારેક લાકડાના ભાવે વેચાઈ જાય. સંદરનું લાકડું હોય ને જે કિંમત નો કરે ને એ લાકડાના ભાવે ખપી જાય છે. પણ કોઈ એનો માલવી મળી જાય ગરીબ
સંતના જાણવાની હું આશું મારા હારે પાણી સાહેબ અમે હોનીની દુકાન એક અમે લુવાનની દુકાન એમાં એક લોઢાનો કટકો હોનીની દુકાનમાં ઉડી ગયો અને માણા વાતો કરે કે ક્યારેક ઝાડવાય વાતો કરે ક્યારેક વસ્તુય વાતો કરે હવે ઓલા હોનાના ઝીણા ઝીણા કટકા કરતા હતા ઝીણા ઝીણા કટકા કરે ઓલો હોની હાર ગુથે બેઠો તો બેને વાસાવી ભાઈ ઓલો હોનાનો કટકો લોઢાના કટકા કે છે ભાઈ મારા તો હાવ ઝીણા ઝીણા કટકા કરે છે તોય અવાજ આવતો નથી કોઈ અવાજ આવતો નથી મારા ઝીણા ઝીણા કટકા મારા ઝીણા ઝીણા કટકા કરે છે તો અવાજ આવતો નથી અને તું તો રાડે રાડ તારા આવડા કટકા કરે છે એ તો રાડે રાડ હોલા કાન પડ્યું સંભળાવા કેમ દેતો નથી લોઢાના કટકા યાદ બાપા આપો મને કોઈ કુસનારો ન મળ્યો કે તઈ કે ભાઈ તને કાપે છે કે પારકા કાપે છે અને મને ઘા પડે છે મને કાપે છે મારા પોતાના મને કાપે મારી ત્યાં મને દુઃખ ની વાત પોતાના ઘા પડે ને તઈ રાડે થાય ભાઈ મારી માથે પોતાના ઘા પડે કેમ સહન નમતું જોખી દો ન્યા ગ્રાહક વધારે હોય નમતા જોખી દો ને ન્યા ગ્રાહક વધારે હોય પછી માણા એમ કે બોલો ભાઈ તો નમતું દઈ દેશે હાલો એકવાર નમતું દઈ દે બે વાર નમતું દઈ દે પછી જેવી બેઠી મગડિયા હોનીનો કાંટો હોય એવી જોતી હોય કે મારો દીકરો રમતું દઈ દેશે પછી એના સાબળે જઈને બેસી જાય કે દીકરા દેવા પણ નમતો આમે સાબળે બેઠી સૌ અને એક દિયાનો સાબળો કરી દઉં ને તેને મને કારુડીને મને ખોટ લાગે બાપ આ મારા બાપને તું નવરાત્રી ની દેવી
રોષ કોઈ ભૂવા દાદાનો માના રોવે દેવીને હારું ન લાગે બેટા તે મને પૂન પાડ્યું છે ને જાજો હજી તારો હિસાબ ન કરી દઉં ને તે મને નથો નબરાવી કે દેવીને કોઈ મિત્રો મારી બોલી વનરાની કોયલ એ મારી બોલી વનરાની કોયલ વનરાની માલપાને એક ઝાડવા હોય આમાં જાતવતી હોય ને કજાતી હોય એક વનના ઝાડવા હોય ને એક ડાના પંખીડા હોય ને આમાં ફેર હોય જાત જાતમાં ફેર હોય ભાઈ વનરાની માને પા એ વને વને સંધણ હોય ને સરોવરે સરોવરે ક્યાંય સસલા હોય ને મની સંસનની વાસ્યુ મની સંસનની એ વાસ્યુ મની સંસનની વાસ્યુ હાસાના ઘા ખાવા પડે મરી જાય ઓલા સંસનના ઝાડવે હજારો પંખીડા આવતા હતા એક કાંઠે ખાખરો બેલો અને એક કાંઠે સંધનનું ઝાડ આ એક વેદના છે આ કોઈ મારા કવિએ લખી છે આમ લખી છે પણ કદાચ એની વેદના એને વ્યક્ત કરી છે કીધી છે જાણવા માટે એને કેવા ઘા પડ્યા છે હજારો પંખીડા સંદરના ઝાડવા આવી હામો લે ખાખરે કોઈ જાય કારણ કે આપણે કલર નાખી આપણે જોઈએ પણ જ્યારે દેવી કલર નાખે ને આખી જગતમાં ખુમાશ હોઈ જાય ભાઈ એક બાજુ સંધણનું ઝાડવું આ તો બધાને ભાવશે અમારા સગુભાઈ જીનાભાઈ નાનુભાઈ બાપ સંધણના ઝાડવે હજારો પંખીડા બેઠા બેઠા કિલોલ કરે આખા જંગલમાંથી સારો તરી સંધરના ઝાડ પાછો વિહામો લઈ જાય પણ કેવા પંખીડા હતા સંધરને કેવું વાલું રાખતા હતા પાખુના બનાવી દે પાંદડા મારી નાથ સાસના બનાવી દે લીટિયા મારી નાખ્યો પાખુના પાંદડા બનાવી દે સાસના લીટિયા બનાવી દે સંધરને ઢાંકી દે મારી સંધરને ઢાંકી દે ઓલા ખાખરાને ખેદું પડ્યો મારી નાથ કાયમ જોવે મારી પાસે કોઈ આવતું નથી અને સંતના ઝાડે હજારો પંખીડા જાય
સમય એક દિયે મોય આવ્યો ખાગરામાંથી અવાજ આવ્યો એ સદા હવે સંદણ આજુબાજુ જોવા મળ્યો પોતાનો અવાજ આ મધરી રાતે કેનો પણ હાથ પડતા વર્તી જાય ને આજે સાલુ બસમાંથી ઉતરી ગયા છે સાલુ બસમાંથી ઉતારી લીધા છે ભાઈ આ તો મારી વાગલાની દેવી જમે છે તમારે ક્યાંય જવાય નહીં કાલ ત્યાં જાવ હોય ને જાઓ આ તો મારી દેવીનું વાયક છે પેલાના માણસો આવી હેજા રાખતા હતા 5-5 દી રોકાતા હતા અને સીમાડા પાછા વળાવા જાય ને જગુભાઈ અલા પાઘડી આડી નાખી દીધી હાલો પાછા હવે તો એક કોઈ ઘરે મહેમાન આવે એમ થાય કે મહેમાન તમારે કઈ જવું છે કેજા વઈ ગઈ ભાઈ ભાવ ગયો કેજા વઈ ગઈ આમાં પૈસા વધવા મળે ને હેજા ઓછી થવા મળે પણ જેને જેને હેજા રાખી છે કરોડો રૂપિયા હોય ને તો પૈસાની પરવાર જ ન હોય એને પૈસાની પરવાર કાઈ હોય ને પૈસા કાઈ છે નહીં ભાઈ ભલે આનાથી બધું હાલે છે પણ ક્યારેક આનાથી કાઈ નથી થતું હમણાં કોરોના ગયો પૈસા નું શું આવ્યું ભાઈ બે ગુલે નખતા હતા દીકરો બાપને નો દે કે બાપ દીકરાને નો દે મારી રાજ હાડી ક્યાં કોઈને હાથમાં નથી આ તો દયા આ મઠમાં બેઠી એની કે આપણને જીવતા રાખ્યા મદ્રાદી આવાજ આવ્યો એ સંતાન એટલે આટાને કે આ હું ખાખરો બોલું છું તારો ભાઈ છે એક વનના ઝાડવા છે હું ખાખરો બોલું બોલ લે ભાઈ તારી ના પંખીડા છે મારી ના કેમ કોઈ આવતું નથી કે ભાઈ હું શું કરું જા હવાર પડે ને મારી બા પંખીડાને મોકલી દેજે તો મારી જેવો કોઈ ખાખરા જેવો કોઈ ભૂંડો નથી બાપ તારા પંખીડા ને મારા ખાખરા મોકલી દીજે નકર જગત છોડીને ગયો છે મારી નાચ હવા પડ્યું સંદણ મુજાણું મારી નાચ એ મારા પંખીડા મારા માન સરોવરના અમે ખાખર જઈને બેહો ના નો ગયા સમજાય કારણ કે કજા જતો કોઈ નહીં કે એક દી બે દી હોળી પાછો મદ્રાથી અવાજ આવ્યો આઈ સંધાન મેં કીધું તી નો કર્યું કે
કે ભાઈ મેં કીધું મારા અસલાવનો પણ કોઈ આવ્યા નહીં. મારા પંખીડા કોઈ આવ્યા નહીં, મારા પહોળા કોઈ આવ્યા નહીં. હા, આમ તમે જુઓ એક નાનું છોકરું હોય ને જેનું મન ભાળે ને બહુ જાય, જેનું મન ભાળે ને એને મૂકે નહીં, પછી એને એવી પ્રીત બંધાઈ જાય. અમારો જયપાલ છે, અમારા સુરેશભાઈ વડાલ છે ને, મને પ્રેમ નથી કરતો ને એટલો એને પ્રેમ કરે. માણસનું મન ભાળી જાય ભાઈ. ખાવા પીવાનું કોઈ ભૂખ્યું ન હોય, પોતાના રાખે ને. ભાઈ મારા પંખીડાને કીધું પણ કોઈ આવ્યા નહીં. કોઈ આવ્યા નહીં, તારું કીધું ન કર્યું, કાંઈ વાંધો નહીં, હવે જોઈ લે. હવે તું શું મારો સમય આવવા દે. તે દિવસ રોવા મારા કાકરા આપણે એક વનના ઝાડવા વાદે આવો ખેત કરી મારી માથે આવો ખેત કરી આવો ખેત મૂકી દે ભાઈ. મને જીવી ખાવા દે, હું તને ક્યાં નડું છું. મને બસડા મને બેટી ને બેઠા છે, મને બસડા ક્યાં મને બેટી ને બેઠા. ખેત મૂકી દે કાકરા, ખેત મૂકી દે. ઘણું બધું સંદળ સમજાવે છે ભાઈ. તારે જોઈએ મારે ન જોઈએ, વંદરામાં બધું તારું, પણ ખેદ લેવા દે. શું નવા ખેદાય દે? એટલે કીધું છે કે બાપ દુનિયામાં ભાઈ જેવું કોઈ જાય નહીં, ભાઈ જેવું કોઈ દુશ્મન નહીં મરી ના. ભાઈ જાય છે હોય, બધાય દુશ્મન ન હોય. તો ગયાનું આડગ્યું હોય, ભાઈને જો રાજી થતો હોય, આ મારો બાપનો દીકરો છે, એને હેંજા પૂછતી હોય, પણ એની વંદના થઈ જાય ભાઈ, એની લીલી વાળી બની જાય મારી નાચ. ઇત્યાદિ સંધાન ખાખરા સમજાવે છે. ભાઈ આ ખેદ હારો નથી રવા દે. મને જીવી ખાવા દે, મને જીવી ખાવા દે. ભલા મારા કહેતા ભાઈ મારે નથી ભૂવો થવું, નથી પડિયા થવું, નથી જગ્યા જોતી, નથી સુધરવા જોતા, પણ મને જીવી તો ખાવા દે. સુલેવા મારી માથે ખેદાજો મારી નાથે, સુલેવા મારી માથે ખેદાજો માથે. ખાખરો કેવે તું જો મારો માનતો નથી, સમય આવે મારો સમય આવવા દે.
તારો સમય આવવા દે તઈ તારી ખબર પડે. એકવાર ઇન્દ્ર કઠિયારો હાથમાં કુવાડો હાથમાં સોટિયો સચ વૈશાખનો તડકો હાલી નીકળ્યો. લાકડા કાપા કાયમ મનમાંથી લાકડા કાપે પણ ઇન્દ્ર કઠિયારનો નિયમ એવું કે જેટલા એના છોકરાનું પેટ ભરે ને એટલા લાકડા કાપે. એમાં વિવેક હતો. વનમાં લાકડા કાપવા જાય એટલે પેલા તો ઝાડવાને સલામ કરે, ભાઈ તારી માથે ઘા ન કરું પણ મારી મજબૂરી ઘા કરાવે છે. જો એને દિયા આવતી હોય તો આ તો એક વનના ઝાડવા તેને દિયા ન આવે પણ અમુકને ન આવે. તમે કાળજુ કાઢીને એને ખવડાવી દો ને તો એને દિયા જેવો સાટો ન હોય. એને જ ન હોય જ આપે નહીં પણ જ આપે કોણ આપે? કોઈ વડવાની દેવી હોય કે બેટા તારો આત્મા એવો છે ને, તારું ખોળું એવું છે ને, જા તને કોઈ વાતની ઘટ પડવા દઉં ને તેથી મને ગરીબ જગતમાં મને તાજા પડશે. અટાણે આ 7 વર્ષ થયા આ વસ્તીનું દેવી અભરે ભરાવી દીધું. કોઈ ભૂખ્યા દુખી નથી, માંગ્યું આપ્યું છે મારી કારોડિયા. તેથી ઇન્દ્ર કઠિયારો કે ભાઈ મારી મજબૂરી તારી માથે ઘા કરાવે નકર હું તારી માથે ઘા ન કરું. સમય એક એવો તસાઈ વૈશાખનો તડકો હાલો જતો હતો. લને ઘડીક થઈ અમુક સમય આવે ને ઉનાળામાં ખાખરો ખોળે હોય કેટલી ઘણી 2-3 મહિના પછી તો હુકલ ઠોઠું ઊભું હોય ભાઈ. પાંદડા જોવાનો મળે. એમે નાના હતા કેહુડા ગોતવા હતા. કેહુડા લેવા જાય ને એટલે પાંદડા હોય ને ખાલી કેહુડા સૂચ્યા હોય. ઉતાણીનો તહેવાર આવે ને માણા એને ગોળી પલાળી માણા એને ગોળી પલાળી અને એનો રસ કાઢી અમુક વેદના હોય છે ભાઈ, એનો રસ કાઢી અને પછી છોકરા રમતા હોય ભાઈ. અને ઓલું સંદનનું ઝાડવું મારો ત્રિલોકનો નાથ દેવો મહાદેવ એને તિલક થતા સંદનના ઝાડવા. ઉનાળામાં ઘડી કે લને વિહામો લઈ લઉં. આ વિહામો લઈ લેવા દે અને ઓલો કુવાડો જોઈ અને ખાખરો જોઈ ગયો. ઓલો કે સાણા અવાજ છે ને તો ખાખરો બોલું છું. આ લાકડા કાપીને કેટલાક પૈસા ભેગા કર્યા કે કાઈ નહીં, કેટલાક પૈસા ભેગા કર્યા, કેટલાક મંગલા બનાવ્યા, કેટલી મેડીઓ બનાવી, કાઈ નહીં ભાઈ. મારી કીધી કરવી છે, મારી કીધી કરવી છે, તને માલા માલ બનાવી દઉં. એટલે કે છે ભાઈ
મારાથી થાય એવું કરીશ, નો થાય એવું હું નહીં કરું. કે પણ છે શું કે હામું સદનનું ઝાડવું રહ્યું ને એ મૂલી ઝાડવું મૂલી ઝાડવું ઈ ઝાડવાને કાપી નાખ, ઈ સદનના ઝાડવાને કાપી નાખ. એના મૂળ થાય નહીં હું આશુવા કી જગતમાં ફલાય કે જગાડા પર કે ભાઈ ત્યાં તો નકરા પંખીડા છે, ન્યા નકરા પંખીડા છે, ન્યા નકરા ટીડા દેખાય છે, પંખીડા છે, ન્યા ક્યાં જાડવું છે કે અટાણે નહીં. કાલ હવારે આવી છે, કાલ હવારે આવી છે. પછી સંસારનું સારું એકલું થઈ જાય. સદોના વાલા જાય પંખીડા ને કુવાળાનો ઘા કરજે, પંખીડા ઉડી જાય. મદ્રાસ જામી આવી, પશુ પામર ધર જપી ગયા, માથામાં રાજ બની ગઈ. તેઓલો સંધા એ ભાઈ મારી માથા નો કરવાની કરી ને મેં તને ના પાડતા પાડતા મને મારા સંધનની ચિંતા નથી થતી. અમારા પાખો વિનાના ઢોલરા છે ને કાઈ વાંધો નહીં, જેવું મારા ઈશ્વરે ધાર્યું છે. હવારમાં આવ્યો હોય તને કઢિયારો સંદરના ઝાડવા માથે એક બે પંખીડા ફરા ફરા તઈ કીધું છે બાપ ઉડી જાવ તમે પાખું વાળા પંખીડા તમે દિલી પાખું વિના તઈ મારી રાત એ મનનો કહે એ મનનાયું હરકી મેલી દિયો ને જૂના
પંખીડા કે છે તારી ડાળે રે માળા રે માજા તારી ડાળે રે માળા રે માજા ભોગડા અમે કેમ ઉડી કેમ વઈ જઈ તે સદન કે છે મારા પાંખો વાળા પંખીડા તમે ઉડી જાવ મે જીલી મે પાંખો બિના મારા સદન માથે ઘા થાય મારા બસડા ને દુખ થાય મારા બસડા જોઈ નહીં એટલે ઉડી જાવ બાપ હવારે મારી માથે ઘા થવાનો મારી પંખીડા તમે ઉડી જાઓ મારી નાઈટ તમે ગરીબી છે તમે ગરીબી છે આગમાં ગરીબી લાગી છે હવાર ભાઈ છોટ્યો હેઠો મૂક્યો છોટ્યો હેઠો મૂક્યો કુવાડો હાથમાં લીધો એક બે ને ત્રણ ઘા કર્યા પંખીડા સંદરનું ઝાડું એકલું થઈ ગયું ઓલો ઠિયારો કહે છે કે આવડું મોટું ઝાડું કીધી કાપી આવડું મોટું ઝાડું નથી કાપતા મારે પેલા છે ને આનો અમારે થોડું ડાયડું કાપી એક બે ડાયડ કાપી પછી આનો જોવું તો ખરો આખું ઝાડું મારાથી ઉપડે ને બે ત્રણ ડાયડ બે ત્રણ ડાયડ કાપી પણ અમુક સમયે ઝાડવામાંથી લોહી નીકળવા માંડે હો આ સુરતની જગ્યામાં મારી માં તારની દેવી ખાલી તારીનું ઝાડવું હતું બાપ ખાલી તારીનું ઝાડવું હતું અને ના મારી નાદે હવા પાલે તાવો કર્યો તો કદાચ અને મારી તારની દેવીને જમાડી છે તો પછી તારની દેવી કારણ કે જગત ભોંકાની દેવી અમારે નાચ ત્યાં ગયા એટલે કેવું મોટું સુરત ક્યાં રાજા વીરની દેવી બેઠી હોય ક્યાં મારા બાપ રાખો બેઠો કોને ખબર અને આપણે માતાજીના સામેથી આપણે જનાવર કે માનતા દઈ એટલે કો હારું જાણવું હોય ને માનતા દઈ સુંદર જગ્યા હોય ને એટલે તારીના ઝાડવે હવા પાલીનો કદાચ તાવો કર્યો છે અને ત્યાંથી રોડ નીકળવાનો અને મ્યુનિસિપાલિટી કોર્પોરેશન વાળા માણસો તારીનું ઝાડવું કાઢવા આવ્યા એટલે મારી નાઈટ વાત કરે છે ભાઈ તારીનું ઝાડવું કાઢવા આવ્યા એટલે એક જેસીબી લાવ્યું એનું પાંખડું ભાંગી નાખ્યું બીજી ક્રેન મંગાવી તારીના ઝાડવા બાઈ સાહેબ લોહીની સીડી લોહીની સીડી ફૂટી હતી મારી નાઈટ વૈજ્ઞાનિકો આવી ગયા જ્યોતિષો આવી ગયા શું કહેવાય તેથી મારી માં તારની દેવીએ કીધું હું તો મારી નાઈટનો વિહામો બનીને બેઠી જાઉં અને મારી નાઈટ મને હાથ પડે અને તારની દેવી જો આવીને ભીનો નો ને તેથી મારી સુરતના બેસના વાળાને કોઈ પડી જાય
છે તમારો અને ભાવથી ખાઈ છે ભાઈ. કારણ કે મારા નાનો ભાઈનો ભાવ હતો ને આખો દિવસ અને ઘણી બધી મહેનત કરી અને ભલા માણસ ભાવ હોય ને નો વરાય ને તો પછી દુનિયામાં નકામો મરી જાય. એક ડાળ કાપી તો જેમ લોહીના ટીપા પડે ને સૌ રૂવે સંસાર જેને પાપણિયા પાણી પડે સૌ રૂવે સંસાર જેને પાપણિયા પાણી પડે ઓલો ભૂત રોવે બેકાર જેનો રોશની હોય બે ડાળ કાપી ઓલો કોઠેરો તો રાજી રાજી થઈ ગયો કે ભલે ઊંધું સંતરનું ઝાડ આ ડાળું બાંધી અને કાપી અને વેશ્ય વાટી તો વેશ્ય મીંડો બાંધવા મને એનો માળો મીઠાવા દીધી મીંડો બાંધવા લાકડો બંધાઈ કલાક 2 કલાક 3 કલાક ઓ આ તો કે કાક ચમત્કારી લાગે છે તે સદરના જાણવામાંથી અવાજ આવ્યો કહે છે એ કઠિયારા આમ જો મીંડો કોણ કે સદરનો ઝાડ ભલે તું લઈ જા ડાળું કાપી જા તારા પસડા ખાય હું ના નથી પાડતો જે ઝાડના સાયે બેહો એ ઝાડની ડાળું નો કાપતા કોઈ દે અને જેનું ખાવ ને નો ખોદ ખોદ મારી પાસે તમને વિશ્વા મંત્ર લાગશે તમારું રાખે ને એનું રાખજો
કોઈ કાંટો કાઢ્યો તો કોઈના ઘણ ભૂલતા નહીં. બાપનો દીકરો હોય તોય ભલે, અગો હોય તોય ભલે, ભાઈ હોય તો ભલે, ભાઈ પણ હોય તો ભલે. અમારે આમ તો એ ક્યાંય છે પણ હર્ષુભાઈ વાહણી ક્યાં એને ધન્યવાદ દેવાય ભાઈ. એને પોતાના બસલામ નથી કોઈ દી વિચાર્યું. મારી નાયતમાં બહુ દુઃખમાં ભાગ લે છે ભાઈ. હા, બહુ દુઃખમાં ભાગ લે છે. અને ઘણી વખત કહું છું ભાઈ, આ મારી ઉંમર એને લાગી જાય. હર્ષુખ વાહણી ક્યાં ચાલ્યું ના કે આપણે કોકની હાથ થઈને એક દી બે દી કઈક જાવ તો ખરા. એ તો મહિનામાં કોક દી જ ઘરે હોય. આને પરમારથ કહેવાય, સ્વાર્થ નો કહેવાય. પણ મિત્રો બોલો મંડ્યો ઈ કઠિયારો માંદવા પર સંદળમાંથી અવાજ આવ્યો કે કઠિયારા એમ નહીં મંડાવ કે તઈ મારી કીધી કરને મારી કીધી કરને મારી કીધી કરને એટલે કાખરાથી કીધી કરી ને. હા, અમારી કીધી કરીશ તો કરવી પડે. આ બાપ બોલ ને મારી કીધી કરને મારા વાલા વિહામાં આવો ખાખરો બોલો ને આવ્યો છે કે કા મન કાપા ખાખરાને કાપી ખાખરાને વાડી ખોદી મૂળિયા કાઢી અને એના મૂળિયાથી મને બાંધી તો હું સંગણ બંધાવ. અને એના મૂળિયા લઈને પછી મને સંગણ માતા ગાંઠ વાળી તો બંધાવ બાપ આ તો ખાખરાની જાંગુ ધ્રુજવા પડે ભાઈ. રવા દે ભાઈ કે કા તને દી આવી હતી હું તને ના પડતો તો રવા દે હું તને ના પાડતો તો તને બહુ સમજાયો પણ તું સમજ્યો નહીં ને. અને મારા પંખીડાનો તે વિહામો મટાડ્યો ને આ તને એની સજા છે. બોલો તો ક્યાં સતરલા લાલવા બનજો વલીના કોઈ જગ્યામાં ખાખરા થાશો એ ભયુમાં ભાવ રાખજો. મારી નાયક એ કોક દીક બાપનો દીકરો તને થાય છે. લીલી હોજો લીંબડી શીતળ હોજો એની સાંજ બંધે હોજો બોલણી તો તોય પોતાની બાઈ ભાઈ. બધાય ભાઈઓ હરખાઈ ન હોય, કોઈ ભરત જેવો હોય. 14 વર્ષની ગાદી મળી છતાં ગાદીએ નતો બેઠો. આ તો મારા રામની ગાદી છે. મારી આ તો મારા રામની ગાદી છે. રામની ગાદીએ બેહાઈ 14 વર્ષ સુધી બનરાજ રામની વાત જોઈ અને એક પગે ઉભો રહ્યો. કાલ મારો રામ આવશે, કાલ મારો ભાઈ આવશે. મારી ગાદી નથી કેવું. આ ગાદી તો મારા રામની છે. પણ જેને જેનો વાત જોઈ છે ને
અને જેને જેને ભયુમાં ભાવ રાખ્યો છે ભલામણા અને દુનિયાની માલમાં કોઈ જાતનો ઘટ પડવા દઉં ને તેમને વાઘજી ડુંગરની જેલમાં કોઈ